આ બધું હોનું થતું બધું ભાઈ. હા ગુજરાતમાં દાણ હા વેરો વેરો ને એવું છે ત્યાં આ એ લોકો કોણ હતા? વેરાવાળા. ઓહો પોકરાણ ગણતા હતા એમ ને? એવું આપણે ઓલું જૂઠું બોલ્યા તો સારું થયું એમ કોને ઓલા બધા પોઠિયા લઈ લેતા દોડમાં લૂંટાણ્યા હોય. ઓહો તો સારું થયું આપણે જૂઠું બોલેલો. હા એવું પાછા બીજા આગળ હશે ખરા તો આપણે એમ કરીએ હવે હે ને આપણે કોઈ સીટમાં પ્રવેશ નહીં કરવાનો એટલે ડાયરેક્ટ બાયપાસ થઈએ. હા ઓલા આબુ ગાડીમાં થઈને સીધા હા ઓલા વંદરાવનમાં થઈને હા હાલો લાગે પોગળ નથી મારો શોનાનો ગડોલો રે આ પાડેલા ગડોલો રે
પાણી પીધું છે એ હું જો પાછો બેસી ગયો બધા હલાય ને કે સલાય ને ડાઉન વાગ્યો છે કહું ડવ બાજુ વાગ્યો હટ અમને હે અડ્ડી બરાબર હા એ ઉતરી પડે એટલે બીજો મારતો લે ઉભો થા હેડ બધા હલાય કે સલાય જેમ નથી અને પાછો હું થયું ભાઈ મને ભૂખો લાગ્યો હો તારી મારો આ પાછું બાપુ આ બીજો માય સંતર જાગ્યું અરે મને સત્તા ચડી જાય હું શું કે હું છું મને ચક્કર આયા તને હું છું લે જોવા તો રે કે માનો શ્લોક અલે આકાશ સુરમો શકાઈ ગયો પેલો હારો હારો પછી ખારો ખારો લાગે ઓહો મારા દિયોનો જોઈર ભાઈ તમે બધા જોઈ ના હો આની પોણી પાઈ
શેરો વધો છે ને બધો. હા આપણે નરસિંહ કરીને બોલે છે એવું છે પણ આ ડોકરી દેખો જમી લે હા ડોકરી આપણે જૂની છે અરે તમે જમલે ડોકરી અમારે આ ભજન મારે મારે બોલવું મને બોલાયું નથી મારા ભાઈ અરે હું થયું પણ કહેવા તો પડશે ને મારા ભાઈ સોની અરે ભાઈ રણવાજી વાત રવા દે આપણે મરી જા ભાઈ અરે આ સોનો તો ભાઈ પછી ખારો ખારો એવું તો હે જ નહીં ભાઈ આ તો નકરું ખારું લૂણ છે મારા ભાઈ આહા નકરું ખારું લૂણ છે મારા ભાઈ ભાઈ આ તો હાચી છે આ તો વાત હાચી છે અરે લાખો માથા પછેડીને રોવે અરે વાળનો લાખો વણદાર લાખો દીપ પછેડીને રોવે અરે વાળનો લાખો વણદાર અરે તમે ખાવાના ડોણે હુકમ લડો છો અરે ખાવાના ડોણે હુકમ લડો છો થોડું થોડું વેચીને ખાઈ લો હે હું થયું તમારે આવો ખાવામાં કકડાટ ના થાય મારા ભાઈ ઊભા થાઓ ખાવામાં કકડાટ ના થાય. અરે તમે તો ખાવા લડતો શું થાય છે પગ ભાગી ગયો છે અરે કોણ લઈ ગયું લે અરે કોણ લઈ ગયો કઈ નથી જો ભાઈ દીદી કમાઈ પાણી પડી અમારા અરે ગુજરાત રેલો મહાલાસ ધારો રેલો માજી ધારે રેલા પેટ તો કદા ફાટવાનું હબુર ઉને ટોકા લેવા પડી કદા ચીલા છે પેટ તો ફાટવાનું ભાઈ હા એમ કે પાછો बहुत बंदी कवड़ाई गई आज बहुत बंदी बहुत मीठी भिंडी હતી પેટ તો કદા ફાટવાનું ભાઈ એમ કેમ કરે ભાઈ
એ વાંચ્યું આમ દુખાય શું કે છોટો એટલી ઠેઠની પટ્ટર ફાડું ઠેઠની પટ્ટર ફાડું એમની હું નોકર શેઠની પેઢી ઉદ્ધાર કરું ઉદ્ધાર એમ કહેતો તો મને એવું લાગે ઠેઠની પટ્ટર ફાડું ઠેઠની પટ્ટર ઉદ્ધાર મોંઘું નહીં ને ઉદ્ધાર કરવું ને એમ ચાલ પેલી કોઈ ચાલ જલ્દી મોડું થાય બહુ આજે બહુ ટાઈમ થઈ ગયો યાર હા પણ એની હા મારવો ને તું ને નાની મારું તને વાટો કેટલા દિવસથી તું મારે ઘેરે હું તો એ વાટતો છું ડાયો છોરો છે આ તો આ ભણ જેવો જ રહ્યો હા ખોલ ખોલ નાખી ડબ્બા ડોળ ખોલ નાખ્યું ચલો પેલી ખોલ ઠંડુ અને શું કરવાનું એથી આવું કામ કોણ બોલાવે બાપુ બોલાવે તારે ચંદુ કાકા તો આવી ગયા તારી ચંદુ કાકા તો બોલાવી એવું એમ નહીં હા આવું હા ઠંડો કોણા તું એ હું તને શેઠ કોઈ આવ્યો હોય હું ધરવાળા હતો હા હું ધરવાળા લાગ્યા મને આપણે કરા કીધી એવું છે એમ ને તરત મૂળ ના કરા કાયમ માટે સંશોધન સરસ ઓળખી ગયા એટલે હા તમે જોડે રહેતા હતા ને પેલા પેલું ભૂલી ગયા પેલું એસી કે એસી આ એઠી બંધ કરો રાજુ કાકા કાલે લુએ ઠીટ હતી મોય ઠીટ એવું હતું હો એમ બંધ કરો ટીમેરી ને અમે પાછું ચાવ્યું હતું મોય હા એ અંદર લોક કરેલું હતું અરે દંડો એમ હું તો એમ પણ લાગે કહું ના હે ચાલ આપણે પેડું હે ને આજે એસી જાઓ મને બધું ખોલી નાખું બધું આજે દારી બારી બધું જોઈ લીધું ને હા બધું જોઈ લીધું જોઈ લીધું બધું જોઈ જો આકાશ મહિને છે હું હે અલે દંડો ઓ દંડો એટલે કઈ કહો પગા તું માથું હતું દેખતો તમને કીધું કરું મને વાજેલું એટલે નહીં બને એમ અને પણ વાટેલો એટલે તું તો પગ ખેંચતો હતો ને તને હાથ નતા દેખાતા હામો કરતો હામો મારા શેઠ હામો કરતો હું હમો કર તું તો પગ ઊંચા